બામણબોરમાં ખુખાર દીપડાનો આતંક ફોરેસ્ટ વિભાગ સૂતું છે કે શું? રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં છેલ્લા 15 થી 20 દિવસથી દીપડાની અવરજવર વધતા માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો. સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ. મારું નામ વિપુલભાઈ દેવજીભાઈ સુસરા છે. બામણપુર ગામનો રહેવાસી છું. આ અમારે રાજકોટ જિલ્લાનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, તેની કમ્પાઉન્ડ હોલની બાજુમાં મારી વાડી આવેલી છે. તેમાં સવારમાં મને ટેલિફોનની રીતે અમારા ભાઈ શ્રી કવાભાઈએ જાણ કરેલી કે આપણી વાડીમાં દીપડાએ એક ગાયનું મારણ કરેલ છે અને એક ગાયને ગંભીર રીતે ઘાયલ કરેલ છે. તો મેં તેના પગલે ફોરેસ્ટ અધિકારી ડાંગર સાહેબને જાણ કરેલું અને તેમને વિઝિટ લેવા વિનંતી કરેલી. ફોરેસ્ટ વિભાગે ફોન દ્વારા અમને કીધેલું કે અમે તમારી વાડીની વિઝિટ લેવી છે. બપોર પછી તે વિઝિટ લેવા આવે. અમારી બામણપુર ગ્રામજનો વતી અને માલધારી સમાજ વતી એક જ માંગ છે કે આવા ખુખાર દીપડાને પાંજરે પૂરો અને આવા નરભક્ષી દીપડાને વ્યવસ્થિત જગ્યાએ એને છોડો. અમે એવું ઈચ્છીએ છીએ બામણપુર ગામજનો અને માલધારી સમાજ કે આવી રીતે દીપડાને પાંજરે પૂરો ન પૂરવામાં આવે તો આગળ તેની પ્રક્રિયા અમે હાથ ધરીશું.